લખતર તાલુકામાં ઠંડા પવનોથી કાશ્મીરી માહોલ। લખતર તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે। તાપમાનનો પારો દિવસા દિવસ ઘગડતો જાય છે, જેને લઈને પંથકમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ઠંડો ગાર જોવા મળ્યો છે। આ ડિસેમ્બર મહિનો ઠંડો ગાર, જેમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જતું જોવા મળ્યું છે। સમગ્ર પંથકમાં ઠંડી જ ઠંડી ઠૂઠવાય છે। આગામી દિવસોમાં પણ શીતલહેર ચાલુ રહેશે, હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। હાલ લખતર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠારમાં ધ્રુજી રહ્યા છે। આ દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાતા દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે। છેલ્લા 5 વર્ષના તાપમાન પર નજર કરીએ તો આ વખતે ડિસેમ્બર મહિનો સૌથી વધુ ઠંડો રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં 12.8 ડિગ્રી તાપમાન 12 ડિસેમ્બર પહેલાં ક્યારેય નોંધાયું નથી। હજુ પણ તાપમાન ઘગડીને 10 સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। શિક્ષણ અધિકારી MM ઓઝાએ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને જિલ્લાની તમામ શાળાઓનો સમય સવારે 8 વાગ્યા પહેલાં ન રાખવા આદેશ કર્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે। વહેલી સવારે ઉઠીને નોકરી પર જતા કર્મચારીઓ તથા રાત દિવસ ખેતરોમાં કામ કરતા ખેડૂતો ઠંડીના કારણે હાલ તોબા તોબા પોકારી ઉઠ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।